રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે ધોરણ 9 યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ. આપણે આમાં 11 યુનિટ છે અને પોયમ છે. તમારે બીજી એક નોવેલ આવશે આમાં ઇંગ્લિશની અંદર ડોલ્ફિન, એનો પણ આપણે ઉપયોગ ક્લાસમાં કરશું મૌખિક રીતે. આજે આપણે સૌપ્રથમ ચિત્તાસ ટીયર્સ પાઠ પહેલો, તમને આના સ્પેલિંગ મોકલી આપવામાં આવ્યા છે, તમે બધાએ પાઠ કરી લીધા હશે. તો હવે આપણે આની પેલી મૌખિક વાર્તાની દ્રષ્ટિએ આપણે સમજવાનો પ્રયત્ન કરી, પછી આપણે પાઠ જોઈશું. આ પાઠની અંદર એક ઈડી નામનો શિકારી હોય છે, જે બહુ આળસુ હોય છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આપણે કેટલીક વખત આળસ કરી જતા હોય છે, તો એવો એક આળસુ વિદ્યાર્થી હોય છે. અને જે શિકારી જે છે એ જંગલમાં, જે ઈડી નામનો શિકારી છે, એ જંગલમાં શિકાર કરવા જાય છે, ત્યારે એ એક હરણના જૂથને જોવે છે, જે ઘાસ ચરતું હોય છે ખુલ્લા મેદાનમાં. અને એ શિકારી જે છે ઈડી નામનું, એ ઝાડ પર બેઠો હોય છે. ત્યારે એ જુએ છે કે ફિમેલ ચિત્તા, જે સ્ત્રી ચિત્તા છે, એ ત્યાં જંપ મારી અને હરણને પકડે છે. અને એ પકડીને ખેંચી જાય છે. ત્યારે એના બચ્ચા છે એ શાંતિથી એની સાથે ભોજન માણે છે. આ બધું ઈડી નામનો શિકારી જોતો હોય છે અને બેઠા બેઠા વિચાર કરે છે કે આહા, કેટલા નસીબદાર બચ્ચા છે કે કાંઈ કામ કર્યા વગર આને ભોજન મળી ગયું. અચાનક જ તેના મગજમાં એક વિચાર આવે છે કે હું આ બચ્ચાને ચોરી લઉં તો, પકડી લઉં તો, અને પકડી અને પછી મને ટ્રેનિંગ આપીશ અને હું એને કહીશ કે જા મારા માટે શિકાર કરી આવો. એટલે એ શિકાર કરવા જશે, મારા માટે લઈ આવશે અને મારે કેટલું બધું મારી જિંદગી આસાન થઈ જશે. આવો મનમાં એક નબળો વિચાર આવ્યો. એને એ પણ ખ્યાલ નહીં, પોતે શિકારી હતો, એને ખબર હતી કે ચિત્તા જે છે એ કોઈ દિવસ મનુષ્ય ઉપર હુમલો કરે નહીં, કોઈ દિવસ મનુષ્ય ઉપર અટેક ન કરી શકે, કોઈ પ્રાણી મનુષ્ય ઉપર અટેક ન કરી શકે. હા, આપણે જોડાય તો અલગ વસ્તુ છે. એટલે એને ખ્યાલ હતો. એટલે સાંજ સુધી તેની પાછળ ફર્યો. સાંજ પડી એટલે દરેક પ્રાણીની એક ખાસિયત છે કે સાંજ પડે એટલે પછી પાણી પીવા જાય. આપણે ગીરના જંગલમાં ગયા હશો તો આપણને ખ્યાલ હશે કે સિંહ જે છે તે સાંજે પાણી પીવા બહાર આવે. એ રીતે દરેક પ્રાણી પાણી પીવા માટે તળાવે, નદી, જે જંગલની વચમાં હોય ત્યાં જાય. તો આ ચિત્તાની માં પણ ગઈ, એ બચ્ચાને જાળીમાં સંતાડી અને પછી પોતે ત્યાં ગઈ. જેવી એની માં એની દૂર પડી એવી જ ઈડીએ ત્યાં નેટ નાખી અને બંને બચ્ચાને પકડી લીધા. એને એક જ બચ્ચાની જરૂર હતી, પણ વળી પાછો પોતે નબળો આળસુ માણસ હતો. એટલે વળી પાછો મનમાં વિચાર આવ્યો કે ચાલ એકના બદલે બે લઈ ટોપલામાં પૂરી અને ઈડી છે વયો જાય છે. જ્યારે ચિત્તાની માં પાછી આવે છે ત્યારે પહેલા તો પોતાના બચ્ચાને ગોતવાનો બહુ પ્રયત્ન કરે છે, પણ છેલ્લે મળતા નથી. એટલે એકદમ ખૂંખાર જંગલી બની જાય છે, પણ છતાં પણ મળતા એટલે રડવા માંડે છે. આખી રાત રડે છે, સાંજ સુધી રડે છે, રાડું નાખવા માંડે છે. જે ઈડી જે ગામમાં રહે છે એક બીજો માણસ સીએ છે, એનું નામ છે સાનો. એ બહુ ડાયો માણસ છે, પ્રાણીની સમજવાળો છે, પ્રાણીની શું સમસ્યાઓ છે એને ખ્યાલ છે. એટલે પોતે સમજી જાય છે કે આજે તપાસ કરે છે ગામમાં, તો ખ્યાલ આવે છે કે આ જંગલમાં મૃત્યુ કોણ, તો કે ઈડી ગયો. તરત સમજી જાય છે કે આ નબળો વિચાર જે છે આવો ઈડીનો જ હશે. એટલે ઈડીના ઘરે જાય છે, બે બચ્ચાને લે છે અને પછી જંગલમાં જઈને મૂકી આવે છે. ઈડીને આખી
જાતની બહાર મૂકે એની એમ કહે કે તું આળસુ માણસ છો કે શિકારીની જાતના નિયમો તોડ્યા છે અને શિકારીની જાતમાંથી બેદખલ કરવામાં આવે છે. અહીંયા થોડા ચિત્તાની હકીકતો આપી છે. ચિત્તા શું છે ચિત્તાની હકીકતો પણ આપેલી છે. ચિત્તા જે છે એ લગભગ એનો વજન જે છે એ 65 કિલોગ્રામ જેટલો હોય છે. ઊંચાઈ જે છે એ 100 સેન્ટીમીટરની હોય છે. વેઇટ જે છે જન્મ સમયે એ લગભગ 300 ગ્રામનું હોય છે. 2 વર્ષની ઉંમરે પરિપક્વતા આવી જાય છે. એટલે કે આપણે આપણી મનુષ્યની ભાષામાં સમજીએ તો 18 વર્ષે માણસ નાગરિક બની જાય અને પરિપક્વ આવી જાય સરકારના નિયમ પ્રમાણે. પણ ચિત્તામાં 2 વર્ષે આવી જાય છે. ઓળખ ચિત્તો અને દીપડો જે છે એની ઓળખ જે છે ચિત્તો એકદમ હળવા બોડીનો છે. દીપડો જે છે એ થોડું બોડી વાળો છે. કેટલાકને ખ્યાલ નથી હોતો દીપડા ચિત્તો બોલાવે છે પણ એ ખરેખર આપણા ભારતની અંદર છેલ્લો ચિત્તો છે એ 1950 માં જોવા મળ્યો. એ પછી જોવા મળ્યો નથી. છેલ્લો ચિત્તાનો શિકાર થયો તો 1950 માં. એ પછી આપણા દેશમાં ચિત્તા નામશેષ થઈ ગયા છે. આફ્રિકામાં છે અત્યારે ચિત્તા, આપણા અહીંયા ચિત્તા છે. તો બંનેમાં ફરક હોય છે. અને ચિત્તાના બોડી ઉપર સ્મોલ ડોટ હોય છે, નાના નાના ટપકા હોય છે. બિલાડીમાં કેવો હોય? આપણે કેટલાક બિલાડી માસી વાઘ છે નાનામાં કવિતા શીખવા છે તો એવા ડોટ હોય છે. દીપડામાં બ્લેક સ્પોટ હોય છે મોટા. હવે મોટે ભાગે ચિત્તા છે ખુલ્લા મેદાનની અંદર જ રહેવાનું પસંદ કરે છે. તો હવે આપણે આ ચિત્તાની હકીકતો, ચિત્તાનો પાઠ હવે આપણે પાઠ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો, તમારી પાસે ઇંગ્લિશ હશે એને ખોલજો. પેજ નંબર 2 ઉપર આપણે આ પાઠ છે. ચાલો હવે આપણે પાઠ વિશે સમજીએ. જો પાઠ નંબર 2 તો બધા ખોલેલા હશે. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા ઝુલુ નામનો શિકારી જે છે જાત છે એ ઝાડ નીચે બેઠો હતો. His name was Edie. તેનું નામ હતું ઈડી. તમે થોડી વાર વાત કરી હતી તેનું નામ શું હતું? ઈડી હતું. He saw a large herd of deer grazing in the loose green meadow. તેણે જોયું એક મોટા હરણના ઝુંડ જે ઘાસના મેદાનમાં ઘાસ ચરતો હતો. He said to himself, તેણે તેની જાતને કહ્યું. himself, તેણે તેની જાતને કહ્યું. yourself, તમારી જાત. myself, મારી જાત. himself, તેની જાત. આપણે આ ગ્રામરમાં આવી ગયું છે. This deer is really wonderful, but I have to run a lot to catch one of them. આ હરણ છે ખરેખર સુંદર છે, અદ્ભુત છે, પણ તેને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડશે. તો એ આળસુ માણસની એક નિશાની છે. Can't there be an easy way to get one? કાંઈક એવી સહેલી રીત મળી જાય કે સહેલાઈથી મને તે મળી જાય, પકડાઈ જાય આમાં એક. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animal. અચાનક ધીરે ધીરે એક ફિમેલ ચિતા, સ્ત્રી ચિતા છે એ જે પ્રાણીઓ ચરતા હતા એની બાજુમાં ધીરે ધીરે કરતા શાંતિથી આવતો હતો. Then she leapt and caught the deer. પછી તેણે કૂદકો મારી અને હરણને પકડી લીધું. કોને? સ્ત્રી ચિતાએ. After some time, her two young cube came out of the bush. થોડા સમય પછી બે બચ્ચા ઝાડીની અંદરથી બહાર આવ્યા. They all enjoyed the meal. અને બધાએ તે ભોજન માણ્યું. Edie's eyes brightened. ઈદીની આંખો ચમકી ગઈ. They sparked with an idea. તેના મગજમાં એક વિચાર આવ્યો. Invite the cubs. તેને બચ્ચાઓની ઈચ્છા કરી. Can I be lucky as this beautiful cube? કાશ હું આ બચ્ચા જેવો નસીબદાર
They got their food without any effort. કાંઈ કામ કર્યા વગર મને જમવાનું મળી જાય. Can I have hunter like the mother? કસ મારે પણ આવી માતા હોત શિકારી. He thought, તેણે વિચાર કર્યો. He decided to catch young cow and train hunt for him. તેણે નક્કી કર્યું કે મારે આમાંનું એક બચ્ચું પકડવું અને એને શિકાર કરવા માટે ટ્રેન કરવું. Then shall I only say, અને પછી તો હું તેને કહીશ, oh my dear, go and kill a deer for me. જો અહીંયા બે deer શબ્દનો ઉપયોગ કર્યો છે deer deer અને deer deer. અહીંયા કન્ફ્યુઝન ન થાય. એક deer એટલે વહાલું અને એક deer એટલે હરણ થાય છે. ઓ મારા વહાલા, જા અને મારા માટે હરણને મારીને યા હું મને ટ્રેન કરીશ. My life will be very comfortable there. અને પછી તો મારી લાઈફ છે એકદમ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. તેનો આ વિચાર સંતોષકારક લાગ્યો. He decided to follow cubs and steal one. તેને નક્કી કર્યું કે આ બચ્ચાની પાછળ પાછળ ફરીશ અને આમાંથી એકને ચોરી લઈશ. steal એટલે ચોરવું. તેને ચોરી લઈશ. From his experience, તેના અનુભવ પ્રમાણે, he knew that cheetahs never attacks a man. એ જાણતો હતો કે ચિત્તા માણસ ઉપર હુમલો કરતા નથી. Therefore, તેથી it was safe to steal a cow. તેથી તે જાણતો હતો કે આ બચ્ચાને પકડવા સહેલા છે. He followed the cheetah's family till evening. સાંજ સુધી ચિત્તાના કુટુંબની પાછળ પાછળ ફર્યો. At the sunset, સૂર્યાસ્ત સમયે, the mother cheetahs hide her cubs in thick bush and left for stream. સાંજના સમયે ચિત્તાની માં છે એના બચ્ચાને એક ઘટ ઝાડીની અંદર, જે ઝાડી હોય વિસ્તાવાળી, એમાં બચ્ચાને સંતાડી અને ચિત્તાની માં પાણી પીવા ઝરણા બાજુ ગઈ. સ્ટ્રીમ ઝરણા બાજુ ગઈ. Quickly, the hunter picked up his net and speared running to the bush. ત્યાં ઝડપથી શિકારીએ વિશે શિકારીએ નેટ નાખી, જાળી નાખી, જાળીની ફરતી બાજુએ. He saw two teeny cubs. એને બે બચ્ચાને જોયા. They looked him with their bright eyes. તેની આંખો ચમકી ગઈ. They were two young runaways. બંને બચ્ચા ભાગ્યા. He threw the net over them. બંને બચ્ચા ઉપર તેને જાળી નાખી. And the cubs were caught. અને બંને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought, તેને તો એક જ બચ્ચાની જરૂર હતી. પણ તેને વિચાર્યું, oh, it always better have two sleeves instead of one. એકના બદલે બે ભલા. He dragged them into the under a big basket. તેને પકડા અને બંને બચ્ચાને એક મોટા બાસ્કેટની અંદર નાખી દીધા. The mother cheetah's return. જ્યારે ચિત્તાની માં પાછી આવે છે, હવે એના દ્રશ્યો એવા છે, ચિત્તાની માં જ્યારે પાછી આવે છે ત્યારે શું થાય છે? તો mother cheetah's return after a while. જ્યારે થોડા સમય પછી ચિત્તાની માં પાછી આવે છે, she did not find her cub. તેના પોતાના બચ્ચાને મળતા નથી. She looked all around. તેની ફરતી બાજુએ જોવે છે, બધી બાજુએ જોવે છે. First of all, they become angry and jump wildly. પહેલા તો તે જોરથી ગુસ્સે થાય છે અને ખતરનાક બની જાય છે, જંગલી બની જાય છે. She sneaked all around, but alas, તે ફરતી બાજુએ જોવે છે, બધી બાજુએ ગોતે છે, પણ છેલ્લે દુખી થાય છે. She could not find her dear babies. તેના બચ્ચા તેને મળતા નથી. શોધી શોધીને થાકી જાય છે. At last, she became and started crying. છેલ્લે તેણી રડવા લાગે છે. She cried and cried for a whole night till the next evening. તેણી રડતી જ જાય છે, રડતી જ જાય છે, ઠેક બીજે દિવસે સાંજ સુધી. She cried and cried until her tears made dark stream down her cheeks. એ એટલું બધું રડી નાખે છે કે તે ના ગાલ ઉપર કાળા, નાકની બાજુમાં જે આપણે જાજીવર હોય તો આપણને ખબર છે કે આપણે કાળા કાળા બ્લેક બ્લેક સ્પોટ થઈ જાય છે.
તેવા ડાઘ પડી જાય છે. She was still weeping. તે રડતી જ રહે છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે જ્યારે જોરજોરથી રડવા લાગે છે ત્યારે ગામમાં એક ડાયો માણસ રહેતો હોય છે, એ આ અવાજને સાંભળે છે. The old man understand what had happened. એ ગરડો માણસ સમજી જાય છે કે શું બાબત બની છે. He immediately took his strong club and came out of his hut. તે તરત જ પોતાની ઝૂંપડીમાંથી છે એ બહાર આવે છે. Old man Sano was very wise. જે ગરડો માણસનું નામ છે સાનો છે, એ ઘણો ડાયો માણસ છે, હોશિયાર છે. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો હોય છે, ચાહતો હોય છે, એના વિશે બધું જાણતો પણ હોય છે. When Sano found out of the hidden cub, જ્યારે સાનાએ આ છુપાયેલા બચ્ચાને શોધ્યા, he knew that, તે જાણતો કે it is big diary, આ ઈડીનો નબળો વિચાર છે. He got angry with ઈડી, તે ઈડી ઉપર ખૂબ ગુસ્સે થાય છે. He rushed the hut and shouted, તે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે અને તેની ઉપર એની ઝૂંપડી સુધી ઘસી જાય છે, એટલે કે જાય છે. I hate you ઈડી, હું તને નફરત કરું છું ઈડી. Everybody of your tribe will hate you. અમારી આખી જાત જે છે એ તને નફરત કરે છે. શિકારીની આખી જાત જે છે એ તને નફરત કરે છે. Because you are lazy and weak too. તું આળસુ પણ છે અને નબળો પણ છે, ખરાબ વિચારવાળો છે. વીક એટલે ઘણા બધા મતલબ થાય છે વીકને. તો તું આળસુ ને ખરાબ વિચારવાળો છે. We know that hunter must hunt with his own strength and skill, but you are lazy hunter. તું જાણે છે કે શિકારી પોતાની આવડત અને તાકાતથી શિકાર કરે છે, ના તો તારા જેવા આળસુ શિકારીની જેમ. You are a thief. તું ચોર છે, શિકારી નથી. You have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમોનું પાલન કર્યું નથી, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. You have brought dishonor the whole tribe. અને અમારી જાતિમાંથી બેદખલ કરવામાં આવે છે, કાઢી મૂકવામાં આવે છે. All the members of the hunted tribe got together. બધા જ વ્યક્તિઓ ત્યાં ભેગા થઈ ગયા. જેથી આખી શિકારીની જાતથી બધા ગામમાં ભેગા થઈ ગયા. They decided to drive away Idi from their village forever. અને તેઓએ નક્કી કર્યું કે ઈડીને આ જાતિમાંથી બેદખલ કરીને ગામની બહાર ગામ નિકાલ, સામાન્ય ભાષામાં આપણે સમાજમાં કેટલી વાર આવો જૂના જમાનામાં ગામ નિકાલ થતા, એટલે ગામ નિકાલ કરવો. Sano took the cup, his shoulder and returned to them, their mother. સાનોએ તેના બચ્ચાને ઉપાડી અને તેની માતા પાસે ગયો. He saw that long weeping of the mother cheetahs, his stained face forever. લાંબા સમય પછી તેના બચ્ચાને જોઈ તેની માં છે એકદમ ખુશ થઈ. અહીંયા આપણે થોડી ચિત્તાની હકીકતો વિશે સમજીએ. જો પાના નંબર 3 ઉપર એક પેરેગ્રાફ આપેલો છે, એમાં ચિત્તાની થોડી હકીકતો આપેલી છે. ફેક્ટ અબાઉટ ચિત્તા. ચિત્તાની થોડી હકીકતો. એમાં પહેલા એવું છે હાઈટ 100 સેન્ટીમીટરની હાઈટ હોય છે. વેઇટ 65 kg, લગભગ આપણા જેટલું સામાન્ય માણસનું વજન છે 65 કિલોગ્રામ હોય એવો વજન ધરાવતો હોય છે. વેઇટેડ બર્થ, જન્મ સમય તો માણસની સરખામણી ગણી તો માણસના લગભગ બાળકનો જન્મ છે 3.5 કિલોનો હોય છે, એની જગ્યાનો 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેન્યુરિટી, પરિપક્વતા, જુવાની, સામાન્ય ભાષામાં કહીએ તો કેટલી ઉંમરે જુવાન, 2 વર્ષની ઉંમરે લગભગ જુવાન થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન, ઓળખ શું છે એની. તો the cheetah has lighter body and its legs are longer than the leopards. ચીતા છે એ હલકા બોડી વાળો હોય છે અને તે જે છે એના પગ છે એ દીપડા કરતા લાંબા હોય છે. It has an isolated black spot whereas the leopards cluster of spots. ચીતાના જે ડોટ્સ હોય છે બ્લેક કલરના એ નાના હોય છે, નાના છે મોટા હોય છે, સ્પોટ્સ લાંબા હોય છે, એમાં સ્પેસ વાળા હોય છે. હેબિટેટ ટેવ શું છે? ચીતાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. લગભગ ચીતો જે છે એ ખુલ્લા મેદાનમાં રહેવાનું વધારે પસંદ કરે છે. પ્રેઝન્ટલી તેમ ઓન mainly in આફ્રિકા. હાલના સમયમાં તે આપણે આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India. પહેલા
ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા, but last one was shot by hunter around 1950 માં છેલ્લો ચિત્તો જે છે એ પણ શિકારી દ્વારા શિકાર કરી લેવામાં આવ્યો. પછી આપણા દેશમાં ચિત્તા થયા 1950 પછી અત્યાર સુધી 2020 આવી ગયું ત્યાં સુધી એક પણ ચિત્તો આપણા દેશમાં છે એ ચિત્તા છે એ નામશેષ થઈ ગયા. સમાજની અંદર વિજ્ઞાનમાં શીખાતી એક નામશેષ વસ્તુ થઈ જાય, કઈ જગ્યાએ આવે છે, કઈ બુકમાં લખાય છે, રેડ ડેટા બુકની અંદર લખાય છે. એમ ઇટ ઇઝ the fastest animal on the earth. પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી છે, દોડનાર. Its top speed can be around 100 km/h. એની ટોપ સ્પીડ જે છે એ લગભગ 100 km/h ની છે. 1 કલાકની અંદર 100 કિલોમીટરની ઝડપે તે દોડી શકે છે. આ નોર્મલ સ્પીડ છે, એવું નથી કે 100 કિલોમીટર દોડ્યું જાય છે, પણ આપણે બોલિંગ કરતા હોય ત્યારે કેમ સ્પીડ બતાવવામાં આવે છે, એવી સ્પીડ છે કે બુમરાહે બોલ ફેંક્યો 140 કે 145 કિલોમીટર ઝડપે બોલ ગયો તો કઈ બોલ 1 કલાકમાં 144 કિલોમીટર વયો નથી જતો આપણો, પણ એ સ્પીડ છે નોર્મલ. but it can maintain this speed only a very short distance. આ સ્પીડ કેવા ડિસ્ટન્સ માટે છે? ટૂંકા ગાળાની છે. sometimes it can take a lap as long as 50 meters. કેટલીક વખત 15 મીટરનો લાંબો કૂદકો પણ મારી શકે છે. it creeps silently behind the prey and left to the catch it. તે શિકારની પાછળ શાંતિથી જાય છે અને કૂદકો મારી અને શિકારને પકડી લે છે. it does not preserve its prey. લગભગ એનો શિકાર છટકતો નથી. this sometimes cause death of cute young cheetahs. કેટલીક વખત નાના જે ચિત્તા જોવા ચિત્તા હોય ડેથ પણ છે. the solitary creature, એક પ્રાણી છે. it does not live in group or herd. તે કોઈ દિવસ જૂથમાં રહેતા નથી, સિંગલ રહેતા હોય છે. it is family separate as young cubs and તે પરિપક્વતા જ્યારે એનામાં આવી જાય છે ત્યારે પોતાના કુટુંબથી જે છૂટો પડી જાય. ડાયટ ભોજનમાં શું જોઈએ છે, મોટે ભાગે તે ખાય છે શું? તો મીડિયમ સાઇઝ બક્સ આર મેઇન ફૂડ. તે લગભગ જે મોટા પ્રાણીઓ છે, પક્ષીઓ, એવા પક્ષીઓની ખાય છે. જે ઓલસો કેચીસ એટલે લાર્જ બર્ડ અને મોટા પક્ષીઓને પણ ખાય છે. The females give 2 or 4 chicks at a time. લગભગ સ્ત્રી ચિત્તા છે એ 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. they are very beautiful with long silver gray. જ્યારે તે જન્મે છે ત્યારે એકદમ સિલ્વર કલરના, ગ્રે કલરના એકદમ સુંદર બચ્ચાઓ લાગે છે. The mother calls them by giving high pitch like a dog. જે માતા છે એ પ્રકારની એની પક્ષીની જેમ એના બાળકની જેમ સાચવે છે. આવો આ પાઠ છે. તો આપણે તમને સમજાઈ ગયો છે. હવે આપણે ખાસ એક વાત સાંભળજો કે આ પાઠના સ્પેલિંગ લખવાનું તમારી પાસે સ્વાધ્યાય પોથી છે, તમારી પાસે નવનીત છે. હોમવર્કની અંદર નવનીતની અંદરથી પેરેગ્રાફ લખી અને સ્વાધ્યાય પોથીમાં તમારી પાઠ ઉતારવાનો છે. તમને વોટ્સઅપમાં કહી દેલું છે. તો આ ખાસ પહેલો પાઠ જે છે એ ખાસ ધ્યાન